કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે સ્ત્રી શક્તિ. કોઈ અજ્ઞાતે સ્ત્રી શક્તિ વિશે ખૂબ સરસ સુવિચાર લખ્યો છે. એમાં લખ્યું છે કે જો તમે નિષ્ક્રિય બનીને રહેવા ના માંગતા હો તો સક્રિય બનીને કામ કરો. અહીંયા લેખકે સ્ત્રી શક્તિ વિશે ખૂબ જ વિચારીને લખ્યું છે. તેઓ એવું કહેવા માંગે છે કે જે સ્ત્રીઓ હોય છે, જે મહિલાઓ હોય છે, તેમનામાં ખૂબ જ તાકાત હોય છે, પરંતુ મોટા ભાગે તે પોતાની શક્તિને ઓળખી શકતા નથી. એટલે અહીંયા આપણી ફરજ એવી બને છે કે આપણી સાથે કોઈ એવી મહિલાઓ હોય, કોઈ એવી સ્ત્રીઓ હોય કે જેમને ખરેખર તેમની શક્તિઓ વિશે જો આપણે જણાવી શકીએ તો તે ખૂબ જ મોટું કામ થઈ શકે છે. વાત ખૂબ જ સહેલી છે કે આપણે એવું જાણતા હોઈએ છીએ, આપણે એવું જોતા પણ હોઈએ છીએ કે ઘણી વખત આપણી સાથે રહેલી સ્ત્રીઓ, મહિલાઓ કંઈક કામ કરવા માટે અશક્તિ દર્શાવતી હોય છે, કારણ કે તેમને એવું લાગતું હોય છે કે આ કામ તેમનાથી નહીં થાય. પરંતુ અહીંયા આપણા સૌની એક ફરજ બને છે કે જો આપણી સાથે આવી કોઈ સ્ત્રીઓ હોય, કોઈ મહિલાઓ હોય, જેમ કે આપણી માતા હોય, આપણી પત્ની હોય, આપણી બહેન હોય કે આપણી દીકરી હોય કે કોઈ પણ સ્ત્રી કે જેને આપણે ઓળખતા હોઈએ, જો તેને એવું લાગતું હોય કે તે કોઈ કામ કરવામાં અસમર્થ છે તો આપણે ચોક્કસ જ તેને પ્રેરણાત્મક વાતો કરીને, તેને પ્રેરણાના સ્ત્રોતો બતાવીને, તેમને થોડું ઇન્સ્પાયર કરીને, મોટિવેટ કરીને એવું કહી શકીએ છીએ કે તમે પણ આ કરી શકો છો. જો આપણે આવું સારા અને સાચા અર્થમાં જો ખરેખર દિલથી આપણે આવું કરી શકીએ અને જો શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ તો બની શકે કે જે આપણે સ્ત્રી શક્તિની જે વાતો કરીએ છીએ એ ખરેખર સાચી સાબિત થાય. અને જો આપણે આ વુમન પાવર, સ્ત્રી શક્તિને ખરેખર અમલમાં લાવવું હોય તો તેની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. થેન્ક યુ.